ખરિયા પ્રબોધકનું પુસ્તક 5મો અધ્યાય અને તેની 1 થી વાંચીએ તો આપણને ખબર પડે છે. ત્યારે મેં મારી આંખો ઊંચી કરીને ફરીથી ઊંચી કરીને જોયું તો મેં એક ઉડતું ઓળિયું દીઠું. તેણે મને પૂછ્યું, તું શું જોયે છે? મેં ઉત્તર આપ્યો કે હું એક ઉડતું ઓળિયું જોઉં છું. તેની લંબાઈ 20 હાથ અને તેની પહોળાઈ 10 હાથ છે. હાલેલુયા, હાલેલુયા. વાલાઓ, આ જે વ્યક્તિ પૂછે છે તે વધારે જ્ઞાની કહેવાય કે જે બોલવા વાળો વધારે જ્ઞાની કહેવાય? તમે વિચારો જરા. હાલેલુયા, હાલેલુયા. એને પૂછવામાં આવ્યું ને, શું પૂછવામાં આવ્યું? તું શું જોવે છે? એમ જ પૂછવામાં આવ્યું ને. તમારા બાઇબલમાં શું પૂછવામાં આવ્યું છે? વાંચે જરા જલ્દી. તેણે મને પૂછ્યું, તું શું જુએ છે? મેં ઉત્તર આપ્યો કે હું એક ઉડતું ઓળિયું જોઉં છું. તેની લંબાઈ 20 હાથ અને તેની પહોળાઈ 10 હાથ છે. બસ એના પરથી શું અંદાજ આવે છે આપણને? હવે પૂછવા વાળો વ્યક્તિ શું કરે છે? શું જુએ છે તું? હાલેલુયા, હાલેલુયા. અને જવાબ આપવા વાળો શું બોલે છે? મેં ઉડતું ઓળિયું જોઉં છું. અને ઉડતું જોઉં છું તો ત્યારે તું એ ક્યારે માપી લીધું? જરા તારા આવે છે માઇન્ડ? હાલેલુયા. કારણ કે પૂછવા વાળો પૂછે છે અને બોલવા વાળો બોલે છે. જ્યારે પૂછવા વાળો પૂછે છે ત્યારે બોલવા વાળો એમ કહે છે કે હું ઉડતું ઓળિયું જોઉં છું. કેવો ઓળિયું જોઉં છું? ઉડતું ઓળિયું જોઉં છું. અને બોલવા વાળો ઉત્તર આપવા વાળો શું કહે છે? તેને એમ પૂછવામાં આવ્યું કેટલું લાંબુ કેટલું પહોળું એમ પૂછવામાં આવ્યું? ખાલી એટલું પૂછવામાં આવ્યું. શું જુએ છે? હાલેલુયા. કેટલો સમજૂક વ્યક્તિ કેટલું ધ્યાન દઈને જોતો હોય જેથી કરીને એમણે શું કર્યું? માપ પણ જોઈ લીધું. અને બોલવા તારે એને શું કર્યું? શું જુએ છે એટલું જ કીધું. એટલે તેણે શું કર્યું? ઉડતું ઓળિયું જોઉં છું અને તેની લંબાઈ તથા પહોળાઈ એટલી છે. હાલેલુયા, હાલેલુયા. હાલો, એનો મતલબ કે કેટલી બધી તેની ધ્યાન. હાલેલુયા, હાલેલુયા. કેટલા જણની ટેવ છે 12 વાગે ઊંઘવાની? એક નહીં મળે. હાલો, અહીંયા જોઈએ છે ત્યારે આપણે શું જોઈ શકીએ છીએ? ઉડતું ઓળિયું એક વ્યક્તિ જોઈ છે. એને પૂછનાર પૂછે છે, તું શું જોવે છે? ત્યારે કહે છે કે હું ઉડતું ઓળિયું જોઉં છું. અને ઉડતું ઓળિયું જોઉં છું એટલેથી બસ થઈ જતો નથી, પરંતુ એમ પણ કહે છે કે તેની લંબાઈ અને પહોળાઈ એટલી છે. હાલેલુયા, હાલેલુયા. એનો મતલબ કે જોવા વાળો કેટલો ધ્યાન દઈને જોતો હોય નહીં? હાલેલુયા. જોઈનું જ તેણે અંદાજ લગાડી દીધું કે તેણે ઉડાવ્યું હોય. હા, ઉત્તર વાળા વ્યક્તિએ ઉડાવ્યું હોય કે આ ઉડતું ઓળિયું. તમને શું લાગે છે? હાલેલુયા, હાલેલુયા. જવાબ આપવા વાળા વ્યક્તિએ આ ઉડતું ઓળિયું ઉડાવ્યું હોય કે કેમ? હાલેલુયા. તો ઉડતું ઓળિયું જોઈ છે એ સમયના અંદર એને માપ પણ ખબર પડી જાય છે. અને તે પૂછવા વાળા વ્યક્તિને એમ કહે છે કે તેની લંબાઈ અને પહોળાઈ આટલી છે. હાલેલુયા, હાલેલુયા. વાલાઓ, આ વ્યક્તિ જે જોવા વાળો છે ને એ પણ જેવો તેવો નથી એવું આપણને ત્યાં માલુમ પડે છે. કેમ? કારણ કે પૂછવા વાળો વ્યક્તિ એને પૂછે છે કે તું શું જોવે છે? ત્યારે એને ઉત્તર આપવાની સાથે જ એમ કહી દે છે કે ઉડતું ઓળિયું જોઉં છું. પરંતુ ઉડતાની સાથે એની લંબાઈ પણ હું જાણું છું, એની પહોળાઈ પણ હું જાણું છું. હાલેલુયા. એનો મતલબ કે એ શું કરી શકે છે તે પણ હું જાણું છું. એટલી ક્ષમતા ઉત્તર આપવા વાળા વ્યક્તિની પાસે હતી કે નહીં હતી? હાલેલુયા. વાલાઓ, આપણી આંખ છે કે નથી? હાલેલુયા, હાલેલુયા. તે આ જોતો હોય એની બી આંખો હોય ને? હોય કે નહીં હોય? હાલેલુયા, હાલેલુયા. આપણે પણ જોઈએ છે ને આ દિવસ સુધી આપણે કમસે કમ 20 5 10 15 20
30, 35, 40, 50. હું અશોકભાઈ વરાજી જેવો કરતો મળ્યો નહીં. હું તમને સમજાવવા માંગુ છું આટલા વર્ષ સુધી શું કર્યું હોય આપણે જોયું હોય કે નહીં જોયું હોય? હાલેલુયા. તેના અંદર આપણને ખાલી જોઈ લીધું કે હે ચાલ્યો ઉડતો બગલો, પરંતુ ઉડતા બગલાની પાંખ કેટલી રે તે તો આપણને ખબર હોવી જોઈએ. તેના પગ કેટલા કે રે તે પણ આપણને ખબર હોવી જોઈએ. એની ચાંચ કેટલી રે. કોઈ પણ વ્યક્તિને આપણે કહીએ કે બગલાની 2 ચાંચ હતી અને બગલાને 4 પગ હતા, બગલાની 4 પાંખ હતી, માને કે વાલો? આ વ્યક્તિ જે પૂછવામાં આવ્યું ને બોલે છે એને હકીકતના અંદર ધ્યાન દઈને જોયું, જેથી કરીને એને શું કર્યું? કેતા સમયે કોઈ ડર લાગ્યો નહીં. દાખલા તરીકે મેં ઉડાવ્યું છે, હા, એક સમજવા માટે. એ ઓળિયાને ઉડાવવાળો હું છું અને એ ઓળિયાને ઉડાવવા વાળો મેં હોવાને કારણે મને લંબાઈ પહોળાઈ મને જ ખબર હોય ને, તો આને કેવી રીતે જાણી લીધી કે એની પહોળાઈ ને લંબાઈ આટલી છે? હકીકતના અંદર એ તો અજાણો હતો અને ત્યારે જોવા વાળો વ્યક્તિ હતો ને, અને પૂછે છે વ્યક્તિ, તે કહે છે તો શું જોઈ છે? ત્યારે ઓળિયું જોઉં છું, અને ઓળિયું જોઉં છું ત્યારે ઓળિયા જોઉં છું એમ કહેતાની સાથે સાથે એમ પણ કહી દીધું કે એની પહોળાઈ એટલી છે ને લંબાઈ આટલી છે. શું કહી દીધું? તેણે મને પૂછ્યું કે તું શું જોવે છે? મેં તેને ઉત્તર આપ્યો કે હું એક ઉડતું ઓળિયું જોઉં છું. તેની લંબાઈ 20 હાથ ને તેની પહોળાઈ 10 હાથ છે. હાલેલુયા, હાલેલુયા. મેરો ભાઈઓ દીકરાઓ, છટકટના અંદર તમને કહી દઉં છું, આ દિવસ સુધી મેં કીધું તે 5, 10, 20, 15, 20, 50 વર્ષ સુધી આપણે જોયું છે. તો આપણને ઓલરેડી ખબર હોવી જોઈએ કે જે હું જોઉં છું તે શું કરી શકે છે અને તે શું કરવામાં સક્ષમ છે અને તું શું કરવામાં આ સમયે જઈ રહ્યું છે. હાલેલુયા. મારા દેવે તમને મને આ પૃથ્વીના અંદર એવા ને એવા નથી છોડી દીધા. સમજવા માટે, જોવા માટે, જાણવા માટે માઇન્ડ શક્તિ આપી છે કે નથી આપી? હાલેલુયા. આ વ્યક્તિને એમ પૂછવામાં નહીં આવ્યું કેટલું લાંબુ ને કેટલું પડું છે, પરંતુ તેને ઓલરેડી શું કીધું? જવાબમાં કહી દીધું, લંબાઈ પણ હું જાણું છું ને પહોળાઈ પણ હું જાણું છું. વાલામાં સંસારના અંદર જે પરિસ્થિતિ ચાલી રહેલી છે, આ પરિસ્થિતિને આપણે જોઈ રહેલા છે, અથવા આત્મિક જીવનના અંદર આપણે જાણીએ છીએ, આત્મિક જીવન જીવી રહેલા છે. આત્મિક જીવન જીવવાથી શું થાય છે? આત્મિક જીવન જીવવાથી શું થવામાં આવે છે અને આત્મિક જીવન કેમ જીવવામાં આવે છે તે બધી માહિતી તમને મને ખબર હોવી જોઈએ. હાલેલુયા. જ્યારે તે પરિસ્થિતિ આવે ત્યારે મને તમને કોઈની પાસે જઈને પૂછવું પડે નહીં. ઓલરેડી મને ખબર છે કે આ શું કરી શકે છે, આ કેટલે સુધી કરી શકે છે. વાલો, તમને દેવનું વચન ઓલરેડી ખબર છે. સંસારના અંદર તમને સંકટ છે, પરંતુ હિંમત રાખો, જગતને જીતવા વાળો હું તમારો દેવ છું. એ જ દેવ આ જાખરિયાનું કહી શકે. હાલેલુયા, હાલેલુયા. જાણતો હતો એના દેવને, એ જાણતો હતો. હાલેલુયા. આ દિવસ સુધી આપણે શું જાણીએ છીએ તેના વિશે આપણા પ્રશ્નો બની જાય છે. હાલેલુયા. કેટલું જાણીએ છીએ તેના વિશે આપણે પોતે શું કર્યું સમજવું જરૂરનું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ત્યારબાદ એ ઉડીને બી જાય છે, લંબાઈ બી જાણું છું અને બધું જ જાણું છું, પરંતુ ત્યારબાદ ત્રીજી કલમના અંદર શું સમજાય છે જોઈએ જરા. ત્યારે તેણે મને કહ્યું, એ તો આખા દેશ પર ફરી વળનાર સાપ છે, કેમ કે ચોરી કરનાર દરેક માણસને તે મુજબ અહીંથી ઝાંટી કાઢવામાં આવશે અને જૂઠા સોગંદ ખાનાર દરેક માણસને તે મુજબ અહીંથી ઝાંટી કાઢવામાં આવશે. બસ. હાલેલુયા, હાલેલુયા. ચોરી કરનારને ઝાંટી કાઢવામાં આવશે અને જૂઠી બોલી બોલનારને પણ ઝાંટી કાઢવામાં આવશે. અને એ જે ઉડીને જાય છે તે ક્યાં સુધી જશે? આખા દેશના અંદર શું કરી છે? ફરી વળશે. એને ફરતા વાર નહીં લાગે. હાલેલુયા, હાલેલુયા. ભારત દેશના અંદર ફરવાનો તે વિમાનને કેટલો સમય લાગે મને નહીં ખબર, પરંતુ દેવ જો ફરાવાનો હોય ને 2 ઘડી ફરાઈ દે. હાલેલુયા. કારણ કે કહે છે વચન આજે ઉડી જાય છે તો આખા દેશના અંદર શું કરી શકે છે? ફરી વળી શકે છે. તે શું કરી શકે છે? ફરી વળી શું કરી શકે છે? જૂઠા સોગંદ ખાનારને ઝટકી કાઢી શકે છે અને ચોરી કરનારને પણ શું કરી શકે છે? જૂઠું કોણ બોલે? ચોરી કોણ કરે? હાલેલુયા, હાલેલુયા. ઈસુએના બધા જીવન મળે
અલ્હા પૂરતે શેતાણીએનો ચોરી કરા અને 10% નાશ કરા અને હવા બાઈન છેતરા. હાલેલુયા હાલેલુયા. એ બાબત પરથી આપણને ખબર પડે છે કે હું તેને શું કરીશ? મોકલી દઈશ. ત્રીજી કલમ ફરી પાછા વાંચે જતી. ત્યારે તેણે મને કહ્યું, શું કહ્યું? એ તો આખા દેશ પર ફરી વળનાર સાપ છે. એ તો આખા દેશ પર ફરી વળનાર સાપ છે. પેલો સાપ આખા દેશ પર ફરી વળનાર સાપ છે. સાપનો મતલબ શું થાય? જેમ બોલવામાં આવે તેમ થઈ જાય. દાખલા તરીકે સાપ મેં નહીં બોલું, કારણ કે વચન કહે છે તું જેમ બોલે ને તેમ થઈ જાય. એટલે મારે શું કરવા બોલું? બોલવું જોઈએ મારે? મારા હાથના અંદર અધિકાર નથી, પરંતુ વચન કહે છે તું જે બોલે ને તે થઈ જાય, તો થઈ બી જાય, તો હું કરવા બોલું? કોઈને શ્રાપ આપવો મારા માટે કામ નથી. મને તો દેવ આશીર્વાદ જ આપજો એમ કીધું છે. તારા વિરોધીઓને બી આશીર્વાદ દેજે અને તને ઘા દેનારા બી આશીર્વાદ દેજે એમ કીધું છે. બધું ભલવા જાત બહુ વાર લાગે, પરંતુ આશીર્વાદ જ દેજે. અને આ પાછળ વચન એમ કહે છે તો આશીર્વાદ જ દેજે એમ કહે છે. મારા માટે માર્ગ રાખજે એમ કે. હાલેલુયા. તું જ નહીં પૂરું કરી દીધો, તું જે નહીં પૂરું કરી દીધો, મારા માથે જગ્યા રાખજે એમ કે. તો જગ્યા રાખવું પડે ને ખબર એટલે આપણને પૂરું કરી દેવાય. બેને ભાઈ તમારે બી જગ્યા રાખવાના ને તો તું કોણ મને કેવા વાળી? તારો આજે બધું ગાઢ કરી નાખા આજે મોકો છે. આપણા કામ એવું નથી. મારું નથી મને તમારું બી નથી. કારણ કે આપણે તમે ને હું એક જ ઈશ્વરની ભક્તિ કરીએ છીએ ને, કે બીજાની? હા, હું માનવાનું નહીં, તમે બીજાને એમ કહેતો કેમ? કારણ કે હું બોલું છું તે તમે સાંભળો છો. હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી જય જય જય. હા, એ લખવામાં આવ્યું છે ત્યારે તેણે મને કહ્યું કે એ તો આખા દેશ પર ફરી વળનાર શ્રાપ છે, કેમ કે ચોરી કરનાર દરેક માણસે તે મુજબ અહીંથી શું કરવામાં આવશે? ઝટકી કાઢવામાં આવશે. અને જૂઠા સગાન ખાનાર દરેક માણસને તે મુજબ અહીંથી ઝટકી કાઢવામાં આવશે. હાલેલુયા. ઝટકી કાઢવાનું કામ આખા દેશમાં તે કરશે. હાલેલુયા. કરશે કે નહીં કરશે? કારણ કે ફરી વળે દેશમાં તો થોડા ખારા દેખાય એટલે પૈસા વાળા ને તે લોકોને છોડી દે કે હા, ઝટકવાનું કામ તો બેનો બહુ પાક્યો ને. હુપડામાં મોટા કાકરા રહેવા દે, નાના વણી લેતી હોય ને. હા, મને તો આવડે નહીં, ફાટ ફાટ કરાવી દે. શું કરવા ફાટ ફાટ કરે કે એક સાઈડે નીકળે? હાલેલુયા. કેમ એક સાઈડે નીકળે? બધા વિચાર નહીં થાય. આપણા માણસ જાતને દેવે બુદ્ધિ આપી હોય તે દેવને નહીં બુદ્ધિ રહે એવું થોડું મળે. તેની પાસે કેટલો મોટો હુકડો છે જો જરા. તમે ઝટાકતી છે ને, ફાટ કરાવતી છે એનો મતલબ છે આવડે પ્રજા નહીં આવડે. બહેનોને લગભગ આવડે, નહીં આવડે તો શીખી લેવાના નથી. બસ એકાદ આવું હારી મળે જ નથી, ટેન્શન નહીં લેવાનું. પરંતુ વચન કહે છે કે તે સર્વનું શું કરવામાં આવશે? ઝટકી કાઢવામાં આવશે. બેનોને ઓલરેડી ઝટકતા આવડે છે, તે જ રીતે પરિસ્થિતિના અંદર વચન કહે છે જૂઠા સગાન ખાનારાઓને પણ શું કરશે? ઝટકી કાઢવામાં આવશે. અને ચોરી કરનારને પણ શું કરવામાં આવશે? એ જ રીતે ઝટકી કાઢવામાં ચલાવી લેવામાં નહીં આવશે. હાલેલુયા. હાલેલુયા. આપણે ક્યાં રહીએ છીએ? આપણે ક્યાં રહીએ છીએ? દેશમાં રહીએ છીએ કે ગામમાં રહીએ છીએ? દેશમાં રહીએ છીએ કે ગામમાં રહીએ છીએ? ગામ પહેલા આવે કે દેશ પહેલા આવે? હા, ગામ પહેલા કે દેશ પહેલા આવે? વિદેશનો વ્યક્તિ આપણને અશોકભાઈ કયા દેશનો છે, વાઘપાણીનો છે તે ખબર પડે કે તેને? કેમ કરી ખબર પડે વિદેશના વ્યક્તિને? પેલું શું આવે? દેશ, પછી ગામ અને સ્ટેટ ને બધું આવે. શું આવે?
દેશ આવે ત્યારબાદ એ આપણું શું આવે રાજ્ય આવે રાજ્ય પછી કોણ આવે તાલુકા અને જિલ્લો આવે ત્યારબાદ એ તાલુકા આવે પછી આપણું ગામે આવે એ રીતે હું પકડાવું એમને એમ પકડાવાય આ કોને વિશે છે દેશને વિશે છે હવે દાખલા તરીકે જુઓ આપણા દેશના અંદર કેટલી બધી જાતિના લોકો રહે છે આપણા ગામના અંદર કમસે કમ કઈ જે બી ભાષાના અંદર લોકો રહે છે તો હાલાઓ જોઈએ છે આ આપણા ગામના અંદર એ ચોરી કરવાવાળા હોય કે નહીં હોય જૂઠું બોલવા વાળા હોય કે નહીં હોય એટલે મીટિંગમાં જવા વાળા તો નહીં હોય એટલે જે લોકો મીટિંગમાં નથી જતા તે જ હોય જે બી હોય હાલાઓ હાલેલુયા દેની આગળ ચાલે બાલે મીટિંગમાં બી જાઓ અને તમને મેં આગળ કીધું તેમ મીટિંગમાં બી જાય પરંતુ માણસનો ડર રાખે અને માણસનો ડર રાખીને શું કરે ખાવા વાળા ખાય પીવા વાળા પીએ કારણ કે મને ખબર છે માણસનો ડર રાખીને બધું કરે છે માણસનો ડર રાખવાથી ફાયદો નથી દેવનો ડર રાખવાનો છે એવા લોકોને એ મતલબ જ ચોરી કરે છે ચોરી કરવાનું હોય તો હમે જેમ ચોરી કરે કે દુબી ચોરીનું જ કરે દુબી ચોરીનું જ ચોરી કરે ને હા તે જ રીતે આ માણસ બીક રાખીને કરે છે ને ખાવાવાળો મેં કીધું કરે તે બી માણસ બીક રાખી તે બી ચોરી જ કરે પીવાવાળા પણ કે હા છે બધે કાંઈ કોના રે અમને બધા ઓળખવા વાળા એટલે કાં જઈએ મહારાષ્ટ્રમાં જઈએ દમણ બાજુ જઈએ હાજી આવું ઘરે ત્યાં તો બધું આપણે સાફ થઈ જાય એટલે કોઈને ખબર પડે દેવ જતો ને એ બી ચોરી જ કહેવાય વહાલાઓ આ સંસદના અંદર ચોરી કરનારને માટે વચન કહે છે ઝાટકી કાઢવામાં આવશે આપણને સારું ગમે છે કે આપણને ઝાટકી નીચે નાખી દેવામાં આવે છે મેં કીધું તેમ 10, 15, 20, 25 કોલેજ વર્ષ આપણે કેટલા વર્ષો આપણે જોયા છે તેમાં આટલી ખબર નહીં પડી છે આપણને મને ઝાટકે કાઢવામાં આવશે ધ્યાન દેવા જરૂર છે કે નહીં હાલેલુયા હાલો આ પૃથ્વીના અંદર ચેતીન મારીને જીવન જીવવાનું જરૂર છે નહીં તો પછી આપણને તમને મને ઝાટકા રે મેં હું થઈ ગયો પાસ્ટાર તો શું થઈ ગયો મને તે લઈ જ લે વાહ વાહ અશોકભાઈ આવા આમ કરી લે ઝાટકી કાઢે મને તમારા જેમ ને એટલા માટે હું તમને એમ નથી તમને બધાને ઝાટકી કાઢે એમ નહીં જૂઠા બોલવાને સોરી જો શબ્દ હાલેલુયા તમને બધાને ઝટકી કાઢવા હારું હું તમને આ પ્રચાર કરતો નથી તમે ઝટકાઈ નહીં જાઓ તમને નીચે નાખી દેવામાં કાકરા સાથે નાખી દેવા અને ઢીંગલા સાથે નાખી દેવામાં ના આવે એટલા માટે તમને મેં કહું છું હાલેલુયા જોનાર જોય છે એને જાણ્યું પણ કેટલો મોટો હુપડો છે એના પાંજોને 15 હાથે પોળો 15 ફૂટ પોળો અને 30 ફૂટે લાંબો બે ઘડી ઝાટકી કાઢે કે નહીં કાઢે વચન કે ઝટકી કાઢે ત્યારબાદ શું લખવામાં છે જોઈ લઈએ હા ચોથી કલમ સૈન્યનો દેવ યહોવા કહે છે કે હું તેને મોકલી દઈશ મોકલી દઈશ સૈન્યનો દેવ યહોવા એમ કહે છે કે હું તેને મોકલી દઈશ કારણ કે દેવ ચલાવી લે નહીં કલહ એ થકી જાય લોકો કહે છે ને કલહ હમણાં કરી બોલી કે મમ્મીને ફોન કરીને મમ્મી કેટલું સાંભળ્યા કરું મેં દરરોજ દિવસથી જ સાંભળ્યા કરવાનું કંટાળા જાય પછી કરે શું કરે ઘરે ફોન કરે પતિ આવે હે તું શું કરતી છે આ જ્યારે તારા ફોન કર્યા પડે ફરી કંટાળા લીધે હોત બહાર થઈ જાય પછી શું કરે રડ મૂકી દે કાંચ બાંધે બોલ મૂકી દે છે કે નહીં છે માણસોનો અમુક સમય માટે શું રે હદ રે હદ માણસને દેવ બુદ્ધિ આપી કે પોતે લઈ લીધી દેવ બુદ્ધિ આપી ને આપણને તેની પાસે બુદ્ધિ તો જ આપણને આપી તે પણ એમ જ કહે છે હું તો તને શું કરી દઈશ આ ચોરી કરનાર જૂઠું બોલનાર ને ઝટકાવવા માટે શું કરી દઈશ મોકલી દઈશ મારે જરૂર છે આ ઝટકાવા વાળું કામ હોવું જોઈએ હાલેલુયા 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 શું તમને એવું લાગે છે દેવ તમારા પર પ્રેમ કરે છે કેટલાને એવું લાગે છે દેવ તમારા પર કરે છે બધા પર પ્રેમ કરે છે તમને કેવી રીતે ખબર પડે તમારા પર દેવ કરે છે
હાલેલુયા. તમે કીધું વાત બરોબર છે કે તમારા પર દેવ પ્રેમ કરે છે, પરંતુ તમને કેવી રીતે ખબર પડે કે તમારા પર દેવ પ્રેમ કરે છે? એ પ્રશ્ન આવે ને ત્યાં. હાલેલુયા. આપણને ખબર કેવી રીતે પડે કે દેવ આપણા પર પ્રેમ કરે છે? હાલેલુયા. એ વાત બરોબર છે. દેવનું વચન કહે છે કે જે મા બાપ શું કરે છે? છોકરાઓ પર પ્રેમ કરે છે. તેઓને શું કરે છે? બહુ મસ્ત શું કરે છે? મારો દીકરો ખોટું કરે તો એ ચાલી જાય, મારો દીકરો જૂઠો બોલે તો એ ચાલી જાય, મારો દીકરો કામ નહીં કરે તો એ બી ચાલી જાય. વાહ 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 વાહ, મારા બેટી બેટા, વાહ વાહ વાહ. કે તેને શું કરે છે? શિક્ષા પણ શિક્ષા કરવાના પાછળ શું છે કામ? હેતુ શું છે? કારણ કે તે તેનું બાળક છે તે કોઈ અયોગ્ય રસ્તે નીકળી જાય, સીધે રસ્તે જાય એ તેના મા બાપની ઈચ્છા. હાલો, તમને કદાચ અંદાજ નહીં આવે, પરંતુ આ વચન દ્વારા હું તમને કહેવા માંગુ છું કે દેવ તમારા પર પ્રેમ કરે છે, તે ઈચ્છે છે. હાલેલુયા. તમે જૂઠું કામ નહીં કરો, તમે ચોરી ના કરો, તમે જોઈને ચાલો છો અને જોઈને તમને સમજીને જીવન જીવવું એ તમારા માટે ફાયદાકારક છે. એ દેવ તમારા માટે પ્રેમ કરતો હોવાને કારણે બોલવા માંગે છે મારા થ્રુ. હાલેલુયા. હાલેલુયા. તમારા જ માટે નહીં, પરંતુ મને સંભાળનાર હરેકના માટે પણ શું કરે છે? દેવ પ્રેમ કરે છે. તેઓ માટે આ વચન બોલશે, એને તેઓ સાંભળશે. હાલેલુયા. 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 દેવ પ્રેમ કરે છે આપણને. મને એવું લાગે છે અમુક સમય કે આ વચન મારે નહીં બોલવું જોઈએ. અરે નહીં બોલવું તો મારે બચી પકડે દેવ. અજ્ઞાન પ્રબોધક કહે છે હું કરવા રહેવા દઉં મેં? તેના થોડું દેવનું જો કામ કરવાનું હોય તો, અથવા આવતીકાલે કોઈ જૂઠું બોલવા જઈ રહ્યું છે, આવતીકાલે કોઈ ચોરી કરવા જઈ રહ્યું છે, આજે કહી દઉં તે પેલું બચી જાય ને. ચોરી કરવાથી ફાયદો થાય કે નહીં થાય? હા, શિક્ષા તો થાય ને. છેલ્લે પકડા જાય તો નહીં, પકડાય તો ધારી વાત છે. પકડા જાય તો શિક્ષા તો થાય. શિક્ષા નહીં થાય તો પણ તેને લીધેલું ડબલ ભરવું તો પડે. અને જૂઠું બોલે તો શું થાય? ઇજ્જત તો જાય. એટલી મસ્ત દેખાય છે રૂપાળી, રૂપાળો, એટલો ભણેલો ગણેલો છોકરો, અને શું કરે છે? જૂઠું બોલે છે. ક્રેડિટ ડાઉન થાય કે નહીં થાય? દેવ ઈચ્છે છે તમારા પર પ્રેમ કરે છે, જેથી કરીને આજે કહી દેવા માંગે છે તું એવું કરતો નહીં, એવી કરતી નહીં. હાલો, દેવ તમારા પર પ્રેમ કરે છે. તમને મને એવું લાગતું હોય કે આ કેમ? નહીં, દેવ જેના પર પ્રેમ કરે છે તેને યોગ્ય ઠપકો પણ આપે છે. હાલેલુયા. એટલા માટે કહે છે હું તો મોકલી દઈશ. મારું કામ જ એ છે જૂઠાને કાઢવો, ચોરી વાળાને ઝટકી નાખવું. હું તો મોકલી દઈશ. કારણ કે લખવામાં આવ્યું છે, ત્યારે તેણે મને કહ્યું કે ચોથી કલમ સૈન્યનો દેવ યહોવા કહે છે કે હું તેને મોકલી દઈશ ને તે ચોરના ઘરમાં તથા મારા નામના જૂઠા સોગંદ. હવે જો તાંજ જાય તે. હાલેલુયા. શું કરે હે? તાંજ જાય તે. એની આંખ છે કે હા, પરંતુ હું તો મોકલી દઈશ. કારણ કે તે વચનના અંદર આપણે આગળ વાંચી ગયા ત્યાં શું લખવામાં આવશે? આખા દેશ પર તો શું કરી છે? ફરી વળશે. આંખ હોય તો ફરી વળે ને બીજા દેશમાં નહીં નીકળી જાય. હાલેલુયા. છે કે નહીં યાકોબ? ધ્યાન આવે જરા. આંખ હોય તો જ ફરી વળે ને. હવે તમે ફરવા જાવ છો, ગાર્ડનમાં ફરવાના રહેવા દે, શહેરના અંદર ફર્યા કરે તો તમારે આંખ છે તો જ્યાં ફરવતા જ ફરવાના ને તમે. હાલેલુયા. હાલેલુયા. તો વચન કહે છે હું તો તને મોકલી દઈશ. આખા દેશ પર તે ફરી વળશે ને નીચે જતા કહે છે હું તો મોકલીશ. અને તે ત્યાં જાય. ક્યાં જાય? જ્યાં જૂઠી બાબત છે, જ્યાં ચોરી કરવાની પરિસ્થિતિ છે, ત્યાં જાય. અને તે જ ઘરમાં જાય. ઘરમાં જાય. હાલેલુયા. ફરી પાછા રિપીટ કરીએ જરા. ચોરના ઘરમાં તથા મારા નામના જૂઠા સોગંદ ખાનારા. પહેલેથી લઈ લઈએ એટલે અંદાજ આવે. સૈન્યનો દેવ યહોવા કહે છે કે હું તેને મોકલી દઈશ ને તે ચોરના ઘરમાં તથા મારા નામના જૂઠા સોગંદ ખાનારાના ઘરમાં પ્રવેશ કરશે. હાલેલુયા. હું તો તેને મોકલી દઈશ. મારા નામના જૂઠા સોગંદ ખાનારાના ઘરમાં જ તે જાય તથા ચોરના ઘરમાં જ તે જાય. હવે દાખલા તરીકે જો ચોરના ઘરમાં તો જાય, ભલે જાય, પરંતુ અહીંયા એક બાબત લખવામાં આવી છે કે મારા નામને લીધે જૂઠા સગાન ખાના. હાલેલુયા. 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 હાલેલુયા.
બહેનો ભાઈ દીકરાઓ, દેવને જેવું ઓળખે તોય દેવના નામને લઈને છગન ખાઈએ ને આપણે. હા, દેવને ઓળખે તોય તેનું નામ લઈને છગન ખાય ને. છગન એટલે છગન મહોલ્લાભાઈ. હા, તે છગનનો મતલબ હમ આપણા માટે આપણામાં ગઈ છે ને, હમ ખાધું. ધ્યાન આવે છે કે નથી આવતું? મારા નામને લઈને કેવા સગાન ખાય છે? સાચા નહીં પરંતુ જૂઠા સગાન ખાય છે. તેઓના ઘરમાં તે જાય શું કરવા માટે? ઝટકી કાઢવા માટે. હાલેલુયા, હાલેલુયા. એનો મતલબ છે અન્ય લોકો તો છે પરંતુ આ કોના અંદર હોઈ શકે? મારા નામના જૂઠા સગાને ખાનારના ઘરમાં તે જવાનું છે. હું તો મોકલી દઈશ. જા, દાખલા તરીકે જો હું તો મોકલી દઈશ એ શબ્દ ક્યારે આવે ખબર? હું તો મોકલી દઈશ એ શબ્દ ક્યારે આવે ખબર? અંદાજ આવે કે નહીં આવે? અધિકાર તો ખરો છે પરંતુ એ શું? એ આપણો લાગતો વળગતો હોય. જે મુકાલવા વાળો છે એ આપણો લાગતો વળગતો હોય ત્યારે જ એમ કે જો ભાઈ, પછી તું જાણે. ત્યારબાદ આ શબ્દ ઇસ્તેમાલ થાય કે માહિતી હું તો મોકલી દઈશ. જો ભાઈ, પછી તું જાણે. મારું કામ તે કરવાનું છે એટલે હું તો મોકલી દઈશ. ખાલી જગ્યા પુરાય કે નહીં પુરાય? હાલેલુયા, હાલેલુયા. મારો તમે માનો નહીં, આપણા અહીંયા તો નથી. હું માનું છું કે આપણા મંડળીના અંદર નથી, આપણે નથી, ચાલ ને. પરંતુ સંસારના અંદર એટલા બધા વિશ્વાસી લોકો છે કે તેઓ શું કરે છે? દેવના નામથી જૂઠા સગાન ખાઈને આજે શું કરે છે? જીવન જીવી રહેલા છે. હાલેલુયા. કે તમે હો તે માના છો કે આપણે હો તે માના છે? જૂઠા સગાન ખાનારા માના છે કે નહીં છે? બોલો જ ખરા. સંસારના અંદર બહુ બધું છે મંડળી, દુનિયાના અંદર દુનિયાભરનું છે જૂઠું સગાન ખાનારા. તેમાંની આપણી એક મંડળી છે કે નથી? હે, તેમાંની આપણી મંડળી છે કે નથી? આપણે તો બહુ પવિત્ર ને. હા, તેમાંની આપણે ભાઈ એક મંડળી છે કે નહીં? છે. આપણને દેવ કામ માંગે. તે લોકો થોડા સાંભળે છે. આ જે વિડીયો સાંભળે તે 2% ત્યારે સાંભળે. હમણાં તો આપણે સાંભળીએ છીએ ને. હાલેલુયા, હાલેલુયા. દુનિયાના અંદર જે પરિસ્થિતિ થઈ રહેલી છે ને, પરિસ્થિતિના અંદર આપણી પણ એક મંડળી છે. એ મંડળીઓના માટે દેવ એમ કહેવા માંગે છે કે જૂઠા, મારા નામને લીધે જૂઠા સગાન ખાનારા, મારા નામને લઈને, હા, મારા નામને લઈને, એમ જ છે કેમ છે? મારા નામના જૂઠા સોગંદ ખાનારા. મારા નામના જૂઠા સગાન એટલે તેનું નામ લઈને પાછા ઓળખાણ આપવાની હોય. ગમે ત્યાં અજાણતાના અંદર ઓળખાણ આપવાની હોય તો શું કહે ખબર? ગામનો દાખલા તરીકે બીજા ગામના અંદર જઈને મારી ઓળખાણ આપવાની હોય યાકુબે, ત્યારે યાકુબ શું કહે? અશોકભાઈનો હું ઓળખું છું. ત્યારે પેલો સામે વાળો વ્યક્તિ કે જરા વાત કરાવી દે. ત્યારે એના પાસે નંબર એટલે ફટેન વાત કરાવી દે. એને ઓળખાણ તેને આપી દીધી કે હા, આ વ્યક્તિ અશોકભાઈનો ઓળખાણ વાળો. હાલો, અહીંયા દેવનું નામ લઈને પાસે શું કરે છે? સગાન ખાય છે. હાલેલુયા, હાલેલુયા. અને નામ તેનું લે અને કામ તેનું નહીં કરે. એવું ચાલે? હા, ચાલે. એક પોઈન્ટ અર્પિતા બેને અશોકભાઈ નામ મારી હાથે લખાડે અને ફરે. ચાલે? નહીં ચાલે. એમાં જ વચન કહેવા માંગે છે કે સગાન ઈશ્વરના દેવના નામના સગાન ખાય અને કામ કરે બીજાનું. નહીં ચાલે વાલા. એ આપણને સમજાવવા માટે દેવ કહે છે. એટલા માટે હવે પછી આપણે સુધરી જઈએ. આપણે ક્યારેય પણ ચોરી કરનારા, ચોરી ક્યારે કેવી રીતે થાય છે? ખાલી ચોરી આપણે શિષ્યો જ્યારે ખેતરમાંથી જતા હતા તે ફરી શાસ્ત્રી પરોસો કહે છે કે તારા ચેલા તો શું કરે છે? ખેતરમાંથી ચોરી કરીને ખાય છે. બધું બહુ લાંબી કહાની છે સમજાવવા માટે, પરંતુ હાલ એ પરિસ્થિતિ નથી. ચોરી એટલે આપણે એક જ બાબતના અંદર ચોરી કરીએ છીએ એવું માનીએ છીએ આપણે. ચોરી એટલે એક જ બાબતના અંદર ચોરી નથી. આપણે દાખલા તરીકે દેવે આપણને અર્પિતાબેન આગળ કીધું તેમ કે જ્યારે દશાંશને પણ આપણે શું કરતા નથી?
સમયનો દસોસ નથી આપતા ને એ પણ આપણે ચોરીના અંદર આવી જાય છે. કેટલી બધી ચોરી થાય છે ચોરના અંદર. પૂછે પાછળ તારે શું કરે? અરે મેં ત્યાં કામ આવી ગયેલો, ત્યાં કામ આવી ગયેલો, ઘરે જ બેરેલો. તે પણ ચોરીના અંદર હકીકતના અંદર વહાલાઓ આ દુનિયાના અંદર આપણે માણસો છે એટલે આવી જાય અડચણ, નહીં આવે એવું હું નથી માનતો. અડચણ આવી જાય છે કે આપણે મીટિંગના અંદર નહીં બી જઈ શકીએ, પરંતુ હંમેશા માટે અડચણે નહીં આવી શકે. અડચણના આપણે ભણચણ કરવા વાળા આપણે છીએ. એટલા માટે તે પણ ચોરી છે. આપણે છે પરંતુ નથી કરતા. વચન કહે છે ને લગભગ જે કરી જાણે છે પણ કરતો નથી પાપ લાગે છે. જાણી જોઈને આપણે શું કરીએ છીએ? આપણને પાપ લગાડીએ છીએ. એવું તે પણ શું થાય છે? ચોરી થઈ જાય છે. માણસ છે, હું માનું છું મારું કોઈ કામ છે, તમારું કોઈ કામ છે, હું જાણું છું માણસ છે. વચન કહે છે ત્યાં સુધી માણસ જ્યાં સુધી આ પૃથ્વી પર છે ત્યાં સુધી તેની પાછળ શું આવે છે? પૈસા આવે છે, કામ તેની પાછળ આવે છે. પરંતુ આ સર્વ પરિસ્થિતિમાંથી આપણે દેવને શું કરવાનું છે? માન આપીને શું કરવાનું છે? ચોરીની થઈ જાય એટલા માટે આપણે ચેતી રહેવાનું છે. હાલેલુયા. પરંતુ ગંભીર બાબત છે, કારણ કે દેવ તો કહે છે પછી જા, પછી જોજો તમે, હું નહીં જાણું, મેં તો મોકલી દઈશ. અને ક્યાં બધું ટકી રહે જોઈ જતી. હા, પ્રવેશ કરશે અને તે તેના ઘરમાં ટકી રહેશે અને તેને તેના લાકડા તથા પથ્થરો સહિત ભસ્મ કરશે. હાલેલુયા. શું કહે છે? પહેલેથી જોવો છો. હા, જરા ચોથી કલામ. સૈન્યનો દેવ યહોવા કહે છે કે હું તેને મોકલી દઈશ ને તે ચોરના ઘરમાં તથા મારા નામના જૂઠા સગાન ખાનારના ઘરમાં પ્રવેશ કરશે અને તે તેના ઘરમાં ટકી રહેશે. તે તેના ઘરમાં શું કરશે? ટકી રહેશે. હાલેલુયા. શું કરશે? ટકી રહેશે. ક્યાં સુધી ટકી રહેશે ત્યાં લખવામાં આવ્યું છે. તે તેના ઘરમાં ટકી રહેશે. કોના? જૂઠા સગાન ખાનારના ઘરમાં અને ચોરી કરનારના ઘરમાં. ત્યારબાદ ક્યાં સુધી ટકી રહેશે? અને તેને તેના લાકડા તથા પથ્થરો સહિત ભસ્મ કરશે. કઈ નહીં રહે. શું નહીં કરે? કઈ નહીં રહે. એટલે સુધી ત્યાં ટકી રહે તે પૂરું કરે. કારણ કે વચન કહે છે હું તો તેને મોકલી દઈશ. જા. હાલેલુયા. હાલેલુયા. વાલો મોકલી દેવાથી આ એટલી ખતરનાક પરિસ્થિતિ થતી હોય તો દેવ જ્યારે કરશે ત્યારે કેટલી પરિસ્થિતિ થશે? બીવાની જરૂર છે, ડર રાખવાની જરૂર છે કે જેથી કરીને દેવની દ્રષ્ટિની અંદર કોઈક આપણે યોગ્ય જરા દેખાઈએ. હાલેલુયા. હાલેલુયા. જય જરા પાંચમી કલામ. પછી મારી સાથે વાત કરનાર દૂતે આગળ આવીને મને કહ્યું કે હવે તારી આંખો ઊંચી કરીને આ જે બહાર આવે છે તે શું છે તે જો. મેં પૂછ્યું તે એ શું છે? તેણે મને કહ્યું આ જે બહાર આવે છે તે એફા છે. વળી તેણે કહ્યું આખા દેશમાં તેની પ્રતિમા એ છે. આખા દેશમાં તેની પ્રતિમા એ છે. પછી જુઓ, સીસાનું એક તાલાંત ઉપાડી લેવામાં આવ્યું. એટલે એફાની અંદર એક સ્ત્રી બેઠેલી જોવામાં આવી. તેણે કહ્યું એ દુષ્ટતા છે અને તેણે તેને એફાની વચ્ચોવચ્ચ નાખી દીધી અને પેલું સીસાનું તાટલું તેના મોં પર નાખ્યું. પછી મેં મારી આંખો ઊંચી કરીને જોયું તો બે સ્ત્રીઓ બહાર આવી ને તેમની પાંખોમાં પવન હતો. તેઓની પાંખો તો બગલાની પાંખોના જેવી હતી અને તેઓ પેલા એફાને પૃથ્વી તથા આકાશની વચ્ચે ઉપાડી ગઈ. ત્યારે મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછ્યું એઓ તે એફાને ક્યાં લઈ જાય છે? તેણે મને કહ્યું સિનાર દેશમાં. ત્યાં તેને સારું ઘર બાંધવાનું છે અને જ્યાં તે તૈયાર થશે ત્યારે તે ત્યાં પોતાના સ્થાન પર સ્થાપન થશે. હાલેલુયા. તેને ત્યાં લઈ જ્યારે પૂછવા વાળો વ્યક્તિ અને બોલવા વાળો વ્યક્તિ આ બંને છે કે નહીં છે? એક પૂછવા વાળો છે, એકને બોલવા વાળો છે. જ્યારે બોલવા વાળો વ્યક્તિ ઉત્તર આપવા વાળો વ્યક્તિ કહે છે લઈ જતા જોઈને કે આ લોકો ક્યાં લઈ જાય છે?
ત્યારે તેણે કીધું કે કયા દેશમાં લઈ જાય છે? સિનાર દેશમાં લઈ જાય. ત્યારે પાછા લખવામાં આવ્યું છે કે એ કેમ લઈ જાય છે કે એ સ્થળ ત્યાં છે, ત્યાં એને માટે શું કરવામાં આવશે? ઘર બાંધવાનું છે. અને જ્યારે તે તૈયાર થશે ત્યારે તે ત્યાં પોતાના સ્થાન પર શું કરશે? સ્થાપાશે. પરંતુ આપણે આગળ વાંચીએ છીએ ત્યાં લખવામાં આવ્યું એક સ્ત્રી જોવામાં આવી, તેણે 8મી કલામ તેણે કહ્યું એ દુષ્ટતા, અને જ્યારે જોયું છે દુષ્ટ ત્યારબાદ અને તેણે તેને એફાને વચ્ચોવચ નાખી દીધી અને પેલું સીસાનું કાટલું તેના મોં પર નાખ્યું. કયું કાટલું? સીસાનું કાટલું તેના મોં પર નાખ્યું. પછી 9મી કલમ શું કહે છે? પછી મેં મારી આંખો ઊંચી કરીને જોયું તો 2 સ્ત્રીઓ બહારે આવી ને તેઓની વચમાં પાંખોમાં પવન હતો. કોણ હતો? કોની પાંખોમાં પવન હતો? સ્ત્રીઓની પાંખોમાં પવન હતો. તેઓની પાંખો તો બગલાની પાંખોના જેવી હતી અને તેઓ પેલા એફાને પૃથ્વી તથા આકાશની વચ્ચે ક્યાં પડી ગઈ? કેવી રીતે પડી ગઈ? પાંખોથી. કોઈ પાંખોથી? વચન કહે છે બગલાની જેવું તેઓની પાંખો હતી. કોની બગલાની જેવી પાંખો હતી? જે 2 સ્ત્રીઓ હતી તેઓની. પરંતુ એક સ્ત્રી જે હતી તે સ્ત્રી કેવી હતી? દુષ્ટતા હતી. અને તેના પર નાખવામાં આવ્યું ત્યારે શું નાખવામાં આવ્યું? સીસાનું કાટલું. ક્યાં નાખવામાં આવ્યું? તેના મોં પર. હાલેલુયા. અને ત્યારબાદ શું કરે છે? ત્યાંથી 2 સ્ત્રીઓ બહાર આવે છે. અને ત્યારબાદ શું કરે છે? તેની પાંખોને જોવામાં આવી, બગલાની પાંખો જેવી હતી. અને બગલાની પાંખો જેવી હતી તેથી કરીને કોને ઉપાડી જાય છે? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે જોઈએ છે તે આપણને ધ્યારા તારા સમજાવવા માટે ખબર તો પડશે. ત્યારે 10મી કલામ ત્યારે મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછ્યું. કોને પૂછ્યું? મારી સાથે વાત કરનાર દૂતને પૂછ્યું. એ કોણ પૂછી શકે છે? લગભગ હોય ત્યાં સુધી પ્રબોધક પૂછે છે કે એને ક્યાં પડી જાય છે? ત્યારે 10મી કલામ ત્યારે મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછ્યું તેઓ તે એફાને ક્યાં લઈ જાય છે? તેણે મને કહ્યું સિનાર દેશમાં. મતલબ ઉત્તર કોણ આપે છે? ઉત્તર કોણ આપે છે? પૂછનારે. અને ઉત્તર કોણ આપે છે? દૂત. કારણ કે શું કહે છે કે સિનાર દેશમાં. ત્યારબાદ શું કહે છે? ત્યાં તેને સારું ઘર બાંધવાનું છે. હા, ત્યાં તેને સારું શું કરનારું છે? ઘર બાંધવાનું છે. અને ત્યાં તે તૈયાર થશે ત્યારે તે ત્યાં પોતાના સ્થાન પર શું કરશે? સ્થાપન થશે. હવે આપણે જરા તારા આગળ કોઈ છોડી દીધું છે. એક સ્ત્રી હતી, તેને વચન કહે છે કે કેવી છે? દુષ્ટ છે. પરંતુ આ 2 સ્ત્રીઓ આવી તે લોકોને લગભગ હોઈ શકે ત્યાં સુધી વચન એમ કહે છે કે 2 સ્ત્રીઓ હતી તેઓ શું કરવા માટે ઉપયોગી થઈ? આ જે એક સ્ત્રી હતી તેને માટે વચન કહે છે આ દુષ્ટ છે. પરંતુ એ દુષ્ટને ખતમ કરી અને ત્યારબાદ 2 સ્ત્રીઓ જોવામાં આવી છે. અને 2 સ્ત્રીઓ જોવામાં આવી છે તેના વિષયમાં દેવનું વચન કહે છે કે જ્યારે 2 સ્ત્રીઓ છે જેથી કરીને 2 સ્ત્રીઓ હોવાને કારણે તેઓના માટે તેની પાસે શું હતી? બગલાની જેવી પાંખો હતી. અને બગલાની જેવી પાંખો હોવાને કારણે એ એફા, હાલેલુયા, એ એફાને શું કરવામાં આવી? બંને બાજુથી 2 સ્ત્રીઓ લગભગ હોઈ શકે ત્યાં સુધી ઉલ્લેખ લખવામાં આવ્યો નથી. પરંતુ આપણે સમજીએ ત્યાં સુધી બંને સ્ત્રીઓ એક સ્ત્રી આ બાજુ અને એક સ્ત્રી આ બાજુ. કારણ કે બગલાની જેવી પાંખ હોય તો પછી બગલાને જેવી ચાંચ પણ હોવી જોઈએ. જે બી હોય તે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ 2 સ્ત્રીઓ હતી જેથી કરીને એફાને ઉપાડી જવાના માટે તે લોકો શું થઈ? ઉપયોગી થઈ. હાલેલુયા, હાલેલુયા. આપણે બાઇબલના અંદર પ્રેક્ટિકલના અંદર પણ જોઈએ છે જ્યારે એક સ્ત્રી હતી તે દુષ્ટ હતી. તેને હલવાનને શું કર્યું? ગળી જવા માટે પ્રયત્ન કર્યું. પરંતુ પૃથ્વીએ સહાય કરી અને
હાલેલુયા. એ એક સ્ત્રી હોઈ શકે એ દુષ્ટતા અહીંયા પણ આપણે સમજીએ છે. અને ત્યારબાદ સ્ત્રી એટલે સ્ત્રી જ્યાં લખવામાં આવે તે બધી જ દુષ્ટતા આવે નથી. નીચે જોઈએ છે ત્યાં બે સ્ત્રીઓ જોવામાં આવી અને બે સ્ત્રીઓ શું કરે છે? એફાને ઉપાડી લેવા માટે, યોગ્ય સ્થળ પર મૂકવા માટે આ સ્ત્રીઓ કામ આવે છે એમ આપણે સમજી શકીએ છીએ. એટલા માટે સ્ત્રી બધી તેવી એમ નહીં માનવાનું. સ્ત્રી બધી તેવી એમ નહીં માનવાનું. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે કોઈ સ્ત્રી ચોરી બી કરે અથવા કોઈ સ્ત્રી ચોરી નહીં બી કરે, અથવા કોઈ સ્ત્રી જૂઠું બી બોલે અથવા કોઈ સ્ત્રી જૂઠું નહીં બી બોલે, કોઈ ભાઈ જૂઠું બોલે કોઈ ભાઈ જૂઠું નહીં બી બોલે. એટલે એમ નહીં કહેવાય કે આ સ્ત્રી જૂઠી જ છે. સ્ત્રી એટલે જૂઠી જ એમ નથી. વચનમાં આપણે જોઈએ તેના પરથી આપણને ખબર પડે છે. કારણ કે ઉલ્લેખ લખવામાં આવ્યો નથી, પરંતુ એક તે કેવી હતી? દુષ્ટ હતી. કારણ કે એકલી તે શું કરે? પોતાનું મન ફાવે તે કરવાય છે. પરંતુ બે તે લોકો શું કરે છે? હાલેલુયા. હાલેલુયા. બે હાથ ઉપયોગી કહેવા કે એક હાથ ઉપયોગી કહેવાય શરીર માટે? દેવે ઉપયોગી તો જ બે આપ્યા ને. તો બધે પેલી મૂર્તિનો એક એમ હમતા જ નહીં આપી દેતી. શરીરને માટે બે ઉપયોગી તો બે જ આપ્યા ને. એક હાથ રે તે શું કરે? લોકો શું કરે? ચાલ મને એક હાથ નહીં રહે તો શું કરે? શું કહે ખબર? બોલો ખરા આપણી ભાષાના અંદર. એક હાથ નહીં રે અર્પિતા, તું બોલ. બીજું બોલે તો જરા અવલોકિયું જેવું લાગે છે. એક હાથ નહીં રહે તો લોકો શું બોલે? લાંબુ નહીં બોલો ને ઠૂઠો એમ કે. હવે આંગળા વાળા તો અંદર બોલતા હોય, નહીં બોલતા હોય નહીં ખબર, પણ આંગળા નથી એ બી બોલતા કે આંગળી તૂટી લ્યો કે હમણાં તો જરા ઉજરી ગયા લોકો, પરંતુ પેલા તો નામ જ મૂકી દે. હમણાં બો નહીં બોલે, કારણ કે આજકાલ બધા શું થઈ ગયા? સમજૂક બની ગયા. કોઈને કોઈ અયોગ્ય શબ્દો ના બોલાય એમ જાણે એટલે હમણાં નહીં બોલે. પરંતુ વાલો મારા બે હાથ ઉપયોગો શરીરને માટે એટલે દેવે બે જ આપ્યા છે. હાલેલુયા. એક હાથ રહીને શરીરને શુદ્ધિ કરી શકે. શરીરને ઉપયોગી એક તો થઈ શકે. હવે નથી તો શું કરે? પરંતુ દેવે બે ઉપયોગી થઈ શકે એટલા માટે બે આપ્યા ને. એટલા માટે એક હાથ થઈને શરીરને માટે પહોંચી વળાય નહીં એવું દેવને લાગ્યું. એટલા માટે બે આંખ આપી, બે મોં આપ્યા અને બરાબર જાણી ગયા ખરા. ના આગળ જવાનો તમે. હાલેલુયા. એવી રીતે મારી પાસે તમારે રહેવાનું. નહીં તો પછી આદિ તો બોલ્યા જ કરતે મેં એટલા આપ્યા. બે આંગળા બોલતે ને બે. કારણ કે તમે સારું થયું એ રીતે મને ખબર પડે કે તમે મારા પાછળ છો કે નથી. પરમેશ્વર કરે આ સર્વ વચન દ્વારા આપ સર્વને એટલા મજબૂત કરે કે ચોરી જ કર્યા કરીએ, જૂઠું જ બોલ્યા કરીએ, તેમાંથી નીકળીને સ્વર્ગ રાજ્યમાં જવા માટે પરમેશ્વર કરે યોગ્ય માર્ગદર્શન આપે. એમ પરમેશ્વર સર્વના જીવનના અંદર થવા દે. તાળી પાડીને તેમને ધન્યવાદ.